જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે મિત્રો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એના માટે મિત્રો છેલ્લા 6 મહિના મિત્રો કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ પૂછાતું હોય છે. તો આજે આપણે વિડીયોમાં જોશું આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 29 માર્ચ 2024નું કરંટ અફેર્સ અને એ પણ ગુજરાતી ભાષામાં. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ તારીખ 29 માર્ચ 2024. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે એશિયામાં સૌથી વધુ અરબપતિ કયા શહેરમાં રહે છે? એશિયા ખંડ છે. એશિયા ખંડમાં સૌથી વધુ અરબપતિ એ કયા શહેરમાં રહે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, મુંબઈની અંદર. શેમાં આવશે? મુંબઈમાં. જવાબ આવશે ઓપ્શન ડી, મુંબઈ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો પ્રશ્ન છે કે તાજેતરમાં મિશેલ ટેલાગ્રેન્ડને વર્ષ 2024નો એબલ પુરસ્કાર, કયો પુરસ્કાર? એબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને આ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો મિત્રો આ પુરસ્કાર છે જવાબ આવશે ઓપ્શન એ, ગણિતના ક્ષેત્રમાં. કયા ક્ષેત્રમાં? ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવે. જવાબ આવશે ઓપ્શન એ, ગણિત. જોઈએ આપણે પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે તાજેતરમાં મ્યાનમારમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે? તો મને જવાબ આવશે ઓપ્શન ડી, અભય કુમાર. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. અભય ઠાકુર. ઓપ્શન ડી જવાબ આવશે અભય ઠાકુર. ઓપ્શન ડી જવાબ અભય ઠાકુર. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈએ કેટલા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોને યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, 18. શું આવશે? ઓપ્શન બી જવાબ 18. ઓપ્શન બી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. તાજેતરમાં ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો એ એપ્લિકેશન લોન્ચ કરી છે CVIGIL. ઓપ્શન એ જવાબ બનશે. કયો જવાબ બનશે? ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં એવરીડે શું છે? તાજેતરમાં એવરીડે કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? મિત્રો જે તાજેતરમાં એવરીડે કંપની છે એના એવરીડે કંપનીના નવા એમ્બેસેડર બન્યું છે નીરજ ચોપડા. ઓપ્શન બી જવાબ આવશે. કોણ આવશે? નીરજ ચોપડા. ઓપ્શન બી જવાબ બનશે નીરજ ચોપડા. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું પ્રશ્ન છે કે તાજેતરમાં લુઈસ મોન્ટેગ્રો કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પોર્તુગાલ. શું આવશે? ઓપ્શન સી જવાબ પોર્તુગાલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં ઇજિપ્તમાં આયોજિત પેરા પાવરલિફ્ટિંગ વિશ્વકપમાં ભારતના વિનયે કયો મેડલ જીત્યો છે? જવાબ આવશે ઓપ્શન એ, ગોલ્ડ મેડલ. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે ગોલ્ડ. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં શું છે પ્રશ્ન? જો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને ભારતમાં સંરક્ષિત બાસમતી ચોખાનું નામ બદલી તેની ખેતી કરવા માટે કયા દેશ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે? જવાબ આવશે ઓપ્શન ડી, પાકિસ્તાન. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે પાકિસ્તાન. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન કે ભારતની કઈ દૂધ ઉત્પાદન સંસ્થા અમેરિકામાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય બિઝનેસ શરૂ કરશે? જવાબ આવશે ઓપ્શન બી, અમૂલ. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે અમૂલ. ઓપ્શન બી જવાબ અમૂલ. તો મિત્રો આ હતું આપણું આજનું કરંટ અફેર્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.